નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજે આ વિડીયોમાં આપણે માહિતી આપવાની છે કે જે પાવડર ફોર્મની અંદર ફૂગનાશક દવા આવે છે અને જે વોટર સોલ્યુબલ ગ્રેડની અંદર ફર્ટિલાઇઝરો આવતા હોય છે, આનું દ્રાવણ બનાવવામાં ક્યાંય ને ક્યાંય ખેડૂત ભાઈઓ છે એ ભૂલ કરતા હોય છે, જેને કારણે પરિણામ તો ઓછું મળે છે, સાથે સાથે નુકસાની પણ ઘણી બધી આવે છે. તમામ પ્રકારની માહિતી આપીશ. સૌપ્રથમ તો મારે આપની સમક્ષ દુઃખ પ્રગટ કરવું છે, કેમ કે ગઈકાલે વડોદરાની અંદર એક તળાવની અંદર સ્કૂલના બાળકો ભરેલી બોટ છે એ ઊંધી વળી ગઈ, જેને કારણે અનેક બાળકોના જીવ ગયા છે. આ તમામ બાળકોના આત્માને મહાદેવ શાંતિ આપે, હું એવી પ્રાર્થના કરું છું. સાથે આજે 19 જાન્યુઆરી છે ને 19 જાન્યુઆરી એટલે મહારાણા પ્રતાપજીની પુણ્યતિથિ છે. મહારાણા પ્રતાપજીની પુણ્યતિથિ નિમિત્તે એમના ચરણોમાં કોટી કોટી વંદન. હવે આજે આપણે જે ફૂગનાશક દવાની અને ફર્ટિલાઇઝરની વાત કરવાની છે, એ સાથે શરૂઆતમાં મારો થોડોક ટાઈમ લઈ અને ગૌરવની વાત કરવાની છે. ગૌરવની વાત એ છે કે જેમાં આપણે નહીં પણ સમગ્ર પૃથ્વી ગૌરવ લઈ શકે, કેમ કે આજે 19 તારીખ છે, હવે માત્ર 2 દિવસ બચ્યા છે. 22 જાન્યુઆરી 2024 ના રોજ આપણા ભારત દેશની ધરતી પર અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામનું જે મંદિર બન્યું છે ને એની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, એની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. આ ખૂબ ગૌરવની બાબત છે. છેલ્લા 500 વર્ષથી સમગ્ર દેશ જે મંદિરની રાહ જોઈ રહ્યું હતું, એ મંદિર હવે ક્યાંય ને ક્યાંય આપણી સમક્ષ બનીને તૈયાર થઈ રહ્યું છે ને એમનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. ચોક્કસથી મારા વિચાર મુજબ એક કહીશ કે આની અંદર ઘણી વખત રાજનીતિઓ થતી હોય, ઘણા વિપક્ષ તરફથી પણ સત્તા પક્ષ ઉપર પ્રહારો થતા હોય છે, ઘણી બાબતો એવી થતી હોય છે કે જેને કારણે આમાં ક્યાંય આલોચના કરવામાં આવે. જોકે આ મંદિરને લઈને શંકરાચાર્યજીને બીજા અનેક સંતોએ ક્યાંય વિરોધ દર્શાવ્યો હશે તો એ મારી સમજ બહાર છે, કેમ કે એ જે શંકરાચાર્યનું જે નિવેદન હોય એમના વિશે કાંઈ બોલવું એ મારી ખુદની એક ઓકાત નથી, એટલે એમના વિશે હું કંઈ કહી નથી શકતો. પણ એક ચોક્કસથી કહું છું કે દેશની અંદર કોઈ પણ પ્રકારની રાજનીતિ છે ભગવાન શ્રી રામને લઈને થવી ન જોઈએ. હા, એક ચોક્કસથી છે કે ભારતીય જનતા પાર્ટી છે, એમણે ઘણા વર્ષો સુધી સંઘર્ષ કર્યો મંદિર માટે, દેશની જનતાને વચન પણ આપ્યું હતું. આજે આ મંદિર છે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વની સરકારની અંદર આ મંદિર બની રહ્યું છે. એટલે સૌપ્રથમ તો હું ભારતીય જનતા પાર્ટીને પણ આ બાબતે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ઘણી વખત હું પણ બોલ્યો છું ને જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ખેડૂત વિરોધી નિર્ણય લીધા હશે ત્યારે હું હંમેશા બોલ્યો છું. પણ આજે હું ગૌરવ સાથે કહી શકું કે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વની અંદર ભગવાન શ્રી રામનું મંદિર અયોધ્યામાં બની રહ્યું છે. એટલે હું લાખ લાખ અભિનંદન આપું છું. જે કામ સારું કરે ત્યારે હું અભિનંદન આપું છું. અને એમાં પણ ભારતીય જનતા પાર્ટી આ દેશની અંદર 2 કામ એવા કર્યા, એક કાશ્મીરની અંદરથી 370ની કલમ અને બીજું છે અયોધ્યાની અંદર રામ મંદિર. આ 2 કામ એવા છે ને, આ 2 કામ ઉપર હું એના 1000 ગુનાઓ માફ કરી શકું. 1000 ગુના માફ થઈ શકે, આવડું મોટું આ 2 કામ છે. અને આ કામને જો કોઈ આનો વિરોધ કરતું હોય તો હું એમ માનું કે આ વિરોધ ન થવો જોઈએ. આપણા દેશની અંદર ભગવાન શ્રી રામનું મંદિર બનતું હોય એનાથી મોટી બીજી કોઈ વાત જ ન હોઈ શકે. હા, થોડીક જે કંઈ રાજકીય લાભ છે, આજે ઘણા લોકોને એવો આરોપ છે કે ભારતીય જનતા પાર્ટી છે એ લોકસભાની ચૂંટણી પહેલા આ મંદિર બનાવીને એનો રાજકીય લાભ લેવા માંગે છે. તો આ દેશની અંદર ભારતીય જનતા પાર્ટી સિવાય અન્ય બીજી પણ ઘણી બધી પાર્ટી છે, તમને કોઈ રોક્યા નહોતા તો તમારે બનાવીને લાભ લઈ લેવો હતો. આજે લાલકૃષ્ણ અડવાણીથી લઈને આજે નરેન્દ્ર મોદી સુધી દરેક નેતાઓ જે આવ્યા છે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ આ માટે વચન પણ આપ્યું હતું, આ માટે સંઘર્ષ કર્યો. લોકો છે એ લડ્યા છે અને કોર્ટમાં પણ અનેક કારસેવકોએ આ કેસ ચલાવ્યો હતો. ઘણા બધા લોકોએ આ મંદિર માટે બલિદાન આપ્યું છે. અને આટલા સંઘર્ષ પછી જો એ લોકો રામ મંદિર બનાવતા હોય ને તો એને એનો રાજકીય લાભ લેવાનો પણ પૂરો અધિકાર છે, પૂરો અધિકાર છે. અરે હું તો વિરોધ કરતા હોય ને એમ કહું છું, તમારામાં તાકાત હોય તો તમે બનાવો અને પછી તમે લાભ લેજો. અરે મારા રામનું મંદિર બનતું હોય તો તમે લાભ લ્યો, એમાં મને કોઈ વાંધો નથી. પ્રભુ શ્રી રામનું મંદિર બનતું હોય તો તમે કદાચ લાભ નહીં લ્યો તો પણ ભગવાન તમને લાભ આપશે, કેમ કે તમારું કાર્ય એવું હોય તો ભગવાન ચોક્કસથી લાભ આપે. એટલે આ જે રામ મંદિર છે એની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ છે 22 જાન્યુઆરી 2024 ના રોજ છે. એટલે હું લાખ લાખ અભિનંદન આપું છું. સાથે હર્ષ અને ગર્વની લાગણી અનુભવું છું. મને અંદરથી ખૂબ આનંદ થાય છે કે મારા દેશની અંદર, મારે અયોધ્યાની અંદર
પ્રભુ શ્રી રામ 500 વર્ષ પછી બિરાજમાન થઈ રહ્યા છે. ખૂબ આનંદ થાય છે મને. જય શ્રી રામ. પણ સાથે વાત કરવાની છે આપણે ફૂગનાશક અને ફર્ટિલાઇઝરોની. આમ જોવા જઈએ તો અત્યારે આપણે ઘણા બધા પ્રકારના ફૂગનાશક છે એ ખેડૂતો છે આપણે અલગ અલગ પાક હોય, દાખલા તરીકે અત્યારે તમારે ચણા હોય, ધાણા હોય, જીરું હોય, લસણ હોય, ડુંગળી હોય, અથવા તો અન્ય કોઈ પણ પાક હોય, તમારે બટાકાનો પાક હોય, તમાકુનો પાક હોય, અથવા તો રાયડાનો પાક છે, વરિયાળીનો પાક છે, કોઈ પણ પાકની અંદર તમે ફૂગનાશક છાંટો. ઘણા બધા ફૂગનાશકો છે. આમ તો કહી શકાય કે મોટા ભાગના ફૂગનાશક છે એ પાવડર ફોર્મની અંદર આવે છે. પાવડર ફોર્મની અંદર ફૂગનાશક હોય અને ઘણા બધા વોટર સોલ્યુબલ જેવા કે 1919 છે, 05234 છે, 13045 છે, 12061 છે, 0050 છે, પછી કેલ્શિયમ નાઇટ્રેટ છે, બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ છે. એ જે 1 કિલો પેકિંગની અંદર આવે છે, જે આપણે ઓગાળીને પંપમાં નાખીને એ ખાતરનો છંટકાવ કરતા હોય છે. એટલે આ પાવડર ફોર્મની અંદર ફૂગનાશક અને જે વોટર સોલ્યુબલ ખાતરો, આ ખાતરો છે ઘણી વખત ખેડૂતો છે ઠંડા પાણીની અંદર ઓગાળે એટલે એ પાવડર છે બરાબર ઓગળતો નથી. એટલે એ પાવડર ફોર્મની દવા જો બરાબર ઓગળે નહીં અને જો તમે પાક ઉપર છંટકાવ કરી દો એટલે એનું જે પરિણામ મળવું જોઈએ એ પૂરું પરિણામ મળતું નથી. પરિણામ તો નથી મળતું, ઉપરથી જે છોડ ઉપર એક પ્રકારનું કવર બનાવી દે છે, જેથી કરીને છોડ છે એ વળી જાય છે, અથવા તો કહી શકાય કે છોડ છે એ વહેલો પાકી જાય છે. એટલે કોઈ પણ પાકની અંદર આપણે દવાનો છંટકાવ કરવાનો અને પાવડર ફોર્મની જે દવા હોય છે એનું દ્રાવણ બનાવવાનું હોય, એને ઓગાળવાની હોય, ત્યારે ઠંડા પાણીમાં ન ઓગાળવી. તો ગરમ પાણી એટલે આપણે ગરમ પાણી કોઈ ગરમ કરવાનું નથી, પણ કૂવા અથવા તો બોરનું તમે પાણી હોય જે મોટર ચાલુ કરો અને તાજું પાણી જે આવતું હોય છે એ તાજા પાણીથી તમે આ પાવડર ઓગાળો તો બિલકુલ વ્યવસ્થિત રીતે ઓગળી જશે અને આપણે એનું જે પરિણામ લેવાનું પરિણામ પણ મળશે ને કોઈ પ્રકારનું નુકસાન નહીં કરે. ઘણી વખત એવું બનતું હોય છે કે આપણા ખેડૂત ભાઈઓ છે રાત્રે જે ટાંકો હોય છે, કુંડો હોય છે, એ રાત્રે મોટર ચાલુ કરીને ભરી લે, પછી સવારે દવાનો છંટકાવ કરવા જાય ત્યારે આખી રાત જે પાણી છે એ કુંડામાં ભરેલું હોય, એકદમ ઠંડુ થઈ ગયું હોય, એની ડેન્સિટી એકદમ હાઈ થઈ ગઈ હોય, અને એ ઠંડા પાણીને પછી આપણે દવાનું દ્રાવણ બનાવવા માટે ઉપયોગ કરીએ તો એ ઠંડા પાણીની અંદર દવા છે એ બરાબર ઓગળતી નથી. તમને એવું લાગતું હોય ઉપરથી કે પાવડર એકદમ મિક્સ થઈ ગયો, ઓગળી ગયો, પણ એ પૂરું સોલ્યુબલ થતું નથી, એ પૂરું ઓગળતું નથી, જેને કારણે આપણે એ દવાનું પરિણામ પણ પૂરું લઈ શકતા નથી અને ઉલટાનું આપણે ક્યાંય ને ક્યાંય નુકસાની આવે છે. એટલે જ્યારે પણ પાવડર ફોર્મમાં કોઈ ફૂગનાશક દવા હોય અને એને આપણે ઓગાળવાની હોય તો હંમેશા ઠંડા પાણીમાં ન ઓગાળવી, કૂવા અથવા તો બોરમાં જે મોટર હોય ને ચાલુ કરવું, અને એ ચાલુ કરશો એટલે એકદમ જમીનમાંથી ગરમ અને હુફાળું પાણી આવતું હોય છે એનાથી જ તમારે ઓગાળવાનું, જેથી કરીને ફૂગનાશક દવા તમામ આ પ્રકારે વ્યવસ્થિત ઓગળી જશે ને એનું પરિણામ પણ સારું મળશે. જો ઠંડા પાણીની અંદર તમે દવા ઓગાળશો તો એનું પરિણામ બરાબર મળશે નહીં. ગરમ પાણીની અંદર તમે ઓગાળી હશે દવાને તો સારામાં સારું પરિણામ મળશે. એવી જ રીતે જે વોટર સોલ્યુબલ ખાતર આવે છે 1919 હોય, 05234 હોય કે 0050 હોય કે 13045 હોય, અથવા તો બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ છે કે કેલ્શિયમ નાઇટ્રેટ, કોઈ પણ જે ખાતર છે એને પણ જ્યારે ઓગાળવાનું થાય તો આ રીતે કૂવા અથવા તો બોરમાંથી પાણી આપણે મોટર ચાલુ કરીને એનું જે હુફાળું પાણી આવતું હોય છે એનાથી જો ઓગાળવામાં આવે તો એ ખાતરો છે બરાબર ઓગળી જશે. જો ઠંડુ પાણી હશે એટલે કે 1 દિવસ 2 દિવસ પડતર જે કુંડામાં પાણી હોય એ, અથવા તો રાત્રે કુંડો કે ટાંકો જે આપણે ભરી લીધો હોય અને એમાં પછી રાતભર એ ઠંડુ પાણી થાય અને સવારે ઓગાળીએ તો પણ ખાતરો છે બરાબર ઓગળતા નથી. ઘણી વખત સારી કંપનીના ખાતર હોય, એકદમ ક્લાસ 1 કેટેગરીમાં એકદમ A ગ્રેડ ક્વોલિટીનું ખાતર હોય તો પણ ઓગળે નહીં. એટલે આપણે ઘણી વખત ખેડૂત ભાઈઓ છે એની ફરિયાદ કરતા હોય છે એગ્રોવાળાને કે તમે મને આ જે ખાતર આપ્યું હતું બરાબર ઓગળતું નથી. ખરેખર એ ખાતરનો અથવા તો એ જે ખાતરની જે ક્વોલિટી છે એનો કોઈ ફોલ્ટ ના હોય, પણ ઘણી વખત આપણે ઠંડા પાણીની અંદર ઓગાળતા હોય એટલે એ ઓગળતું ન હોય છે. એટલે ખાસ દરેક ખેડૂત ભાઈઓને આ વસ્તુની ખાસ નોંધ લેવાની છે કે ઠંડા પાણીમાં પાવડર ફોર્મની દવા અથવા તો આ જે વોટર સોલ્યુબલ ખાતર હોય એ બરાબર ઓગળતા નથી, અને એમાં આપણે ઓગાળીએ તો બરાબર ઓગળતા નથી, એ સાથોસાથનું પરિણામ પણ ઘટે છે. એટલે મોટર અથવા તો જે કૂવા અથવા તો બોરની મોટર ચાલુ કરીને હુફાળા પાણીથી તમે આ ખાતર અને દવા છે ઓગાળવાનો આગ્રહ રાખો, કેમ કે આ બાબતની જે ફરિયાદો છે એ વારંવાર અલગ અલગ વિસ્તારોમાંથી ખેડૂત ભાઈઓમાંથી મારી પાસે આવતી હતી. એટલે મેં છેલ્લા 2-3 દિવસની અંદર આનું એક રિસર્ચ કર્યું છે અને આના વિશે મેં પૂરું જાણકારી મેળવી છે. હું આના
આની અંદર ડીપમાં ગયો છું. મને જે જાણકારી મળી છે એ જાણકારી હું આપના સુધી શેર કરી રહ્યો છું. એટલે દરેક ખેડૂત ભાઈઓને આ માહિતી મળી જાય એટલે આ વિડીયોને દરેક ખેડૂત સુધી પહોંચાડો, જેથી કરીને આ જે ભૂલ છે એ બીજા કોઈ ખેડૂત ન કરે અને બીજા કોઈ ખેડૂતને જે મોંઘી દવા અને મોંઘા ખાતર પાછળ જે પૈસા વાપરે છે એ પૈસા એના બરબાદ ન થાય એટલા માટે દરેક ખેડૂત સુધી આ વિડીયો પહોંચાડવાનો છે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. જે મિત્રો આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવી અને વિડીયોને લાઈક આપણી દરેક ગ્રુપમાં શેર કરવો. હાલ રજા આપશો. ધન્યવાદ.